મિત્રો, આજે આપણે એક એવા ઐતિહાસિક અને પવિત્ર સ્થળની વાત કરવા જઈ રહ્યા છીએ જે કૃષ્ણ ભગવાનની દિવ્ય લીલાઓ સાથે જોડાયેલું છે. અને મિત્રો, તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને હું તમને મંદિરનો ઇતિહાસ પણ જણાવી શકું અને મંદિરમાં જઈને દેવી દેવતાઓ જે સ્થાપિત છે એમના દર્શન પણ તમને કરાવી શકું. તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે જાણીએ મંદિરનો ઇતિહાસ. હાલો મિત્રો, બધાને હર હર મહાદેવ. હું છું ભારતી પરમાર. મારી વિષયમાં આપનું સ્વાગત છે. તમે બધા કેમ છો? સ્વસ્થ છો એવી આશા છે. અને મિત્રો, આજે આપણે જે ગોપનાથ મહાદેવનું સ્થાપક કૃષ્ણ ભગવાને કહ્યું અને એના ચરણ પાદુકા છે જે નદીના કાંઠે, એમના હું તમને આજે દર્શન કરવાની છું. અને આજે જે તમે મંદિરમાં જોઈ રહ્યા છો ને, એમાં અહીંયા અમુક લોકોનું માનવું છે કે રામ અને લક્ષ્મણ છે અને અમુકનું માનવું છે સૂર્ય ભગવાન છે. એ કોઈ સ્પષ્ટ નથી થયું. અહીંયા ગામના લોકો પાસે બે ત્રણ જગ્યાએ વાત પૂછી આપણે, પણ મૂર્તિ કેની છે એનો કઈ ખ્યાલ જ નથી. ચાલો તમે બધાને દર્શન કરો. હવે મિત્રો, આ જગ્યા ક્યાં આવી એ હું તમને જણાવી દઉં. આ જગ્યા આવેલી છે ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના છીણાવારી ગામમાં. ગોપનાથ મહાદેવનો જે ડુંગર છે ત્યાંથી આશરે 3 કિલોમીટરના અંતરે આવેલું છે કુમારિકા માતાનું મંદિર. એકમાત્ર મંદિર એવું છે કે જે માંગો એ મળે અને કૃષ્ણ ભગવાનના સાક્ષાત પગલા પણ અહીં જોવા મળે છે. તો ચાલો આપણે કૃષ્ણ ભગવાનના પગલાના પણ દર્શન કરીએ અને કુમારિકા માતાના પણ દર્શન કરીએ અને એમનો ઇતિહાસ પણ જાણીએ. તો આપણે ફાઇનલી આ જગ્યા પર પહોંચી ગયા છીએ જ્યાં કૃષ્ણ ભગવાનના પગની છાપ જોવા મળે છે. હવે તમે મારા વિડીયોના માધ્યમથી દર્શન કરી શકો છો. કૃષ્ણ ભગવાનના પગલાની છાપ જોવા મળે છે. તમે વિડીયોમાં દર્શન કરી શકો છો. આ છે કૃષ્ણ ભગવાનનું પગલું. આશરે 5000 વર્ષ પહેલા છીણાવારી ગામમાં એક અત્યંત ભયાનક ઘટના બની હતી. ગામની ગોપીઓ એટલે કે ગોપ બાળાઓને એક રાક્ષસી ભોયરામાં કેદ કરી દીધી હતી. એ તમે હવે બધી ગોપીઓના દર્શન કરી શકો છો. આ ભોયરામાં ગોપીઓને એક રાક્ષસે કેદ કરી દીધી હતી. તો બધી દેવીઓના તમે દર્શન કરી શકો છો. ગોપીઓએ અખંડ શ્રદ્ધાથી ભગવાન શ્રી કૃષ્ણને પોકારીને પ્રાર્થના કરી હતી. ગોપીઓના આ વ્યથા સાંભળી શ્રી કૃષ્ણ સ્વયં અહીંયા પ્રગટ થયા અને તેમને અદમ્ય શૌર્ય અને પરાક્રમી રાક્ષસનો વધ કર્યો અને ગોપીઓને ભોયરામાંથી મુક્ત કરાવ્યા. રાક્ષસનો સંહાર કર્યા બાદ શ્રી કૃષ્ણ ભગવાન ગોપ ડુંગર ઉપર પહોંચ્યા અને ત્યાં ગોપનાથ મહાદેવનું સ્થાપન કર્યું. આ મંદિર આજે પણ આ વિસ્તારમાં શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર છે. ગામમાં આજે પણ ઘણા પ્રાચીન અવશેષો જોવા મળે છે જે આ ઘટનાની સાક્ષી આપે છે. જેમ કે પૌરાણિક ગુફાઓ, ગોપીઓને કેદ કરવામાં આવ્યા હતા તે ભોયરું, નદી કિનારાઓ આવેલા છે અને આ શિવાલયો પણ પ્રાચીન આવેલા છે. અને સૌથી મહત્વનું છે કે કૃષ્ણ ભગવાનના પગલાની છાપ પણ નદીના કિનારે તમે જોવા મળે છે. આ બધા અવશેષો આજે પણ લોકોના મનમાં શ્રદ્ધા જગાડે છે અને ગોપ ડુંગરને એક અનોખું ધાર્મિક તથા ઐતિહાસિક સ્થળ બનાવે છે. દર વર્ષે હજારો ભક્તો અહીં દર્શન કરવા આવે છે. શાંતિપૂર્ણ પ્રકૃતિ અને નદી કિનારાઓ, ગુફાઓ, પ્રાચીન મંદિર આ બધું મળીને ગોપ ડુંગરની પવિત્રતાને અનેક ગણી વધારે છે. મિત્રો, આ સ્થળ માત્ર ભક્તિનું નહીં પણ આપણા ઐતિહાસિક વારસાનું પ્રતીક છે. શ્રી કૃષ્ણની આ લીલા આપણે બતાવે છે કે જ્યારે ભક્તિ નિષ્ઠાવાન હોય ત્યારે ભગવાન સ્વયં પોતાના ભક્તોની રક્ષા કરવા માટે આવી જાય છે. તો મિત્રો, તમે જ્યારે પણ આ વિસ્તારમાં આવો ત્યારે એકવાર ગોપનાથ ડુંગરના દર્શન જરૂરથી કરજો અને કૃષ્ણ ભગવાનના પગલાના દર્શન કરવા પણ જરૂરથી પધારજો. આ પવિત્ર ધરતીને દિવ્ય શક્તિનો અનુભવ કરજો અને શાંત વાતાવરણમાં જો બેહો બે ઘડી તો તમને આનંદ ખૂબ મળે છે.
હવે મંદિરના ઉપરથી તમે નજારો જોઈ શકો છો કે આવો સરસ ઉપર નજારો જોવા મળે છે અને જૂનું એવું ઝીણાવારી ગામ અને સામે છે ગોપનાથ મહાદેવનો ડુંગર. એવા જે ઝીણાવારી ગામમાં આપણે અત્યંત રસપ્રદ મંદિર વિશે વાત કરીએ છીએ, જે 6ઠી સદીમાં બનાવવામાં આવ્યું છે. કહેવાય છે કે સૂર્ય મંદિર છે. આ મંદિરનું ગર્ભગૃહ ખાસ કરીને અમારા ધ્યાનને આકર્ષે છે, કેમ કે અહીં પીળા પથ્થરોથી બનેલી 2 મૂર્તિઓ સ્થાપિત છે. આ મૂર્તિઓ કયા દેવતાની છે તે ચોક્કસપણે નક્કી નથી. સ્થાનિક લોકો કહે છે કે આ મૂર્તિ શ્રી રામ અને લક્ષ્મણની છે. રામજીની ઉપર મોટો મુકુટ અને જ્યારે લક્ષ્મણની મૂર્તિ પર નાનો મુકુટ, લાંબા કુંડળ અને વીંટી જમણા હાથે ભાલો છે. આપણને જાણવા માટે રસપ્રદ વાત એ છે કે કેટલાય લોકો ઇતિહાસકારો કહે છે કે આ મૂર્તિ વિષ્ણુ અને સ્કંદની હોઈ શકે છે, તો કેટલાય લોકો કહે છે કે સૂર્યની મૂર્તિ પણ માને છે. એટલે કે આ સ્થળ અનેક ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલું છે. શૈવ સંપ્રદાયના અનુયાયીઓ માટે પણ આ સ્થાન મહત્વનું છે. એટલે કે આ મંદિર માત્ર એક સ્થળ નથી, પરંતુ વિવિધ અને પરંપરાનો અનોખો મિલન સ્થાન છે. મિત્રો, જો તમે આ મંદિરની સુંદરતા અને રહસ્યો જાણવા માંગો છો તો એક દિવસ અહીં અવશ્ય આવો. આ મંદિરની વાતો સાંભળતા જ તમે તેની દાર્શનિક અને ધાર્મિક મહત્વને અનુભવી શકશો. આવી જ રીતે આ મંદિર આપણે ઇતિહાસ, ધાર્મિકતા અને સંસ્કૃતિનો વારસો બધું એક સાથે સમજાવે છે. અતિ પ્રાચીન અને ઐતિહાસિક મંદિર છે, તો એકવાર તો જરૂરથી પધારજો. મંદિરની ફરતે આવું કંઈક કુંડ જેવું બનાવેલું છે. હવે તમે મંદિર જોઈને અંદાજ મારી શકો કે 6ઠી સદીમાં મંદિર બનાવ્યું છે. પથ્થર ઉપર પથ્થર ગોઠવીને મંદિર બનાવવામાં આવેલું છે અને મંદિરની જે ગોઠવણી છે એ એકદમ જોરદાર છે. અને મંદિરનું સ્ટ્રક્ચર જોઈને પણ તમે અંદાજ મારી શકો છો કે કેટલું જૂનું મંદિર છે. આ જગ્યા પર આવીને મને તો બહુ મજા આવી. વિડીયો જોઈને તમે પણ મને જરૂરથી જણાવજો. તો મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને કમેન્ટમાં હર હર માટે જરૂરથી લખજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો મળતા રહેશે. ત્યાં સુધી બધી હર હર મહાદેવ.